गुड डे एवरीबॉडी। આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સેકન્ડ લાસ્ટ વન ક્વેશ્ચન આના પછી એક ક્વેશ્ચન એટલે આજે પાર્ટ નંબર 1 સંચાલનનો અર્થ કાર્યક્ષેત્ર સ્વરૂપ બધું આજે ફિનિશ થશે બા। આવતીકાલે શુક્રવારે લેક્ચર નહીં હોય, સીધો પછી મંડેથી હશે લેક્ચર, બરાબર। અને બીએ જ કન્ટિન્યુઅસ કરીશું લેસન નંબર 2 સાથે। લખો ચલો આજનો આપણો નવો પ્રશ્ન। સંચાલન એક કળા છે। ઇન્વેટેડ કોમા સ્લાઇડ ડેશ સમજાવો। જવાબમાં ડેશ સિસ્ટમ આપજો, પહેલો ડેશ। કળા એટલે માર્ચ 2019માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા કે કુશળતા। કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા કે કુશળતા। ફૂલ પોઈન્ટ લખાયું લખજો, કન્ટિન્યુઅસ જ। આ નિપુણતા કે કુશળતાનો ઉપયોગ કરવા માટે વ્યક્તિ પાસે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જરૂરી છે। સેકન્ડ સંચાલનના સિદ્ધાંતો। સેકન્ડ સંચાલનના સિદ્ધાંતો અને નિયમોનો વ્યવહારિક ઉપયોગ કરતી વખતે સંચાલનના સિદ્ધાંતો અને નિયમોનો વ્યવહારિક ઉપયોગ કરતી વખતે વ્યક્તિ પાસે એના પછીની લાઈનમાં જોડણી છે વ્યક્તિ પાસે કુનેહ સૂઝ અને ચાતુર્ય હોવું જરૂરી છે। નોડેસ સંચાલકે પોતાની વ્યક્તિગત કુનેહ સૂઝ અને ચાતુર્યમાં સંચાલકે પોતાની વ્યક્તિગત સૂઝ અને ચાતુર્યમાં જરૂરે ફેરફારો કરવા પડે છે। નોડેસ સંચાલનની અહીંયા નથી, સંચાલનની સફળતાનો આધાર તેને અમલમાં મૂકવાની કળા પર રહેલો છે।
સંચાલનની સફળતાનો આધાર તેને અમલમાં મૂકવાની કળા પર રહેલો છે. છેલ્લો ડેશ અહીંયા લખેલો છે એ રીતના લખવાનો છે. ડોક્ટર જ્યોર્જ આર ટેરે જણાવે છે કે ઇન્વેટેડ કોમાની અંદર કોમા કરીને કળા વ્યક્તિને કાર્ય કરવાનું શીખવે છે. કળા વ્યક્તિને કાર્ય કરવાનું શીખવે છે. કૌંસની અંદર ઇંગ્લિશ લખો હોય તો આર્ટ ટેચિસ વન ટુ ડુ. કળા વ્યક્તિને કાર્ય કરવાનું શીખવે છે. છેલ્લો ડેશ આમ કહી શકાય કે સ્લાઇડ ડેશ કરી ઇન્વેટેડ કોમાની અંદર લખજો. સંચાલન એક કળા છે. ચાલો તો સંચાલન એક કળા છે. યસ તો કઈ રીતના? તો કે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા કે કુશળતા. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા કે કુશળતા. દરેકમાં અલગ અલગ કળા હોય. કોઈ સારું લખી શકે, કોઈ સારું સિંગિંગ કરી શકે, કોઈ સારું ડાન્સિંગ કરી શકે, કોઈ સારું દોડી શકે. આ બધી કળા છે. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા કે કુશળતા. આ નિપુણતા કે કુશળતાનો ઉપયોગ કરવા માટે વ્યક્તિ પાસે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જરૂરી છે. કે ભાઈ ડાન્સ કરવાનો છે પણ ગમે તેવો ડાન્સ ના થાય, એના સ્ટેપ આ તે બધી જાણકારી હોવી જ જોઈએ. આ નિપુણતા કે કુશળતાનો ઉપયોગ કરવા માટે વ્યક્તિ પાસે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન એટલે એની થિયરી એ જાણતો હોવું જોઈએ. કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જરૂરી છે. ફરીથી કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા કે કુશળતા. આ નિપુણતા કે કુશળતાનો ઉપયોગ કરવા માટે વ્યક્તિ પાસે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જરૂરી છે. સંચાલનના સિદ્ધાંતો અને નિયમોનો વ્યવહારિક ઉપયોગ કરતી વખતે વ્યક્તિ પાસે કુને સૂઝ અને ચાતુર્ય હોવું જરૂરી છે. સંચાલનના સિદ્ધાંતો અને નિયમોનો વ્યવહારિક ઉપયોગ કરતી વખતે વ્યક્તિ પાસે કુને સૂઝ અને ચાતુર્ય હોવું જરૂરી છે. સંચાલકે પોતાની વ્યક્તિગત કુને સૂઝ અને ચાતુર્યમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. સંચાલકે પોતાની વ્યક્તિગત કુને સૂઝ અને ચાતુર્યમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. આ 3 ડેશ સાથે યાદ રાખો. પછી ચોથા અને પાંચમા ડેશ પર જઈએ છીએ. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા કે કુશળતા. આ નિપુણતા કે કુશળતાનો ઉપયોગ કરવા માટે વ્યક્તિ પાસે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જરૂરી છે. સંચાલનના સિદ્ધાંતો અને નિયમોનો વ્યવહારિક ઉપયોગ કરતી વખતે વ્યક્તિ પાસે કુને સૂઝ અને ચાતુર્ય હોવું જરૂરી છે. સંચાલકે પોતાની વ્યક્તિગત કુને સૂઝ અને ચાતુર્યમાં જરૂરી ફેરફારો કરવા પડે છે. સંચાલનની સફળતાનો આધાર તેને અમલમાં મૂકવાની કળા પર રહેલો છે. આ લાઈન બહુ જ અગત્યની છે, અંડરલાઈન પણ બી કરી રાખજો. સંચાલનની સફળતાનો આધાર તેને અમલમાં મૂકવાની કળા પર રહેલો છે. એટલે સંચાલન કરતાં તમને નથી આવડતું, સંચાલનનું નોલેજ છે પણ એનો પ્રેક્ટિકલ યુઝ કરતાં નથી આવડતું, તો એ સંચાલન કોઈ કામ લાગવાનું નથી. એટલે સંચાલનની સફળતાનો આધાર તેને અમલમાં મૂકવાની કળા પર રહેલો છે. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે કે કળા વ્યક્તિને કાર્ય કરવાનું શીખવે છે. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે કે કળા વ્યક્તિને કાર્ય કરવાનું શીખવે છે. આથી જ તો કહી શકાય કે સંચાલન એક કળા છે. છેલ્લા 2 ડેશ સંચાલનની સફળતાનો આધાર તેને અમલમાં મૂકવાની કળા પર રહેલો છે. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે કે
કળા વ્યક્તિને કાર્ય કરવાનું શીખવે છે. આથી જ તો કહી શકાય કે સંચાલન એક કળા છે. 5 ડેશમાં જવાબ છે ફરીથી સંચાલન એક કળા છે. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા કે કુશળતા. આ નિપુણતા કે કુશળતાનો ઉપયોગ કરવા માટે વ્યક્તિ પાસે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન હોવું જરૂરી છે. સંચાલનના સિદ્ધાંતો અને નિયમોનો વ્યવહારિક ઉપયોગ કરતી વખતે વ્યક્તિ પાસે કુને સૂઝ અને ચાતુર્ય હોવું જરૂરી છે. સંચાલકે પોતાની વ્યક્તિગત કુને સૂઝ અને ચાતુર્યમાં જરૂરી ફેરફારો કરવા પડે છે. સંચાલનની સફળતાનો આધાર તેને અમલમાં મૂકવાની કળા પર રહેલો છે. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે કે કળા વ્યક્તિને કાર્ય કરવાનું શીખવે છે. આથી જ તો કહી શકાય કે સંચાલન એક કળા છે. લખજો તમારો. ત્યાર પછી એક નવો ક્વેશ્ચન અને છેલ્લો ક્વેશ્ચન આ ચેપ્ટરનો રાઇટ ડાઉન. સંચાલન એક વિજ્ઞાન છે. સંચાલન એક વિજ્ઞાન છે. જવાબમાં પહેલો ડેશ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વિજ્ઞાનની નીચે અંડરલાઈન કરજો. ફૂલ પોઈન્ટ હજુ બીજી વ્યાખ્યા કન્ટિન્યુઅસમાં જ લખવાની છે. જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય. તારવી એટલે મેળવી શકાતા હોય એવું લખો તો પણ બી ચાલે. જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્ય કારણ અસર જેને કહી શકાય, પરિણામ પણ બી જાણી શકાય. કાર્ય કારણ નો સંબંધ સ્થાપી શકાતો હોય. કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તેને વિજ્ઞાન કહે છે. ઓકે. સેકન્ડ ડેસ હવે હું લખાવું છું એ રીતના લખજો, ઉતાવળ નહીં કરતા. સેકન્ડ ડેસ સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જેવા કે સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જેવા કે હવે વ્યાખ્યા પરથી લેવાનું છે આપણે. વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કોમાં નિયમો અને સિદ્ધાંતો કોમાં કાર્ય કારણનો સંબંધ. જો 3 લક્ષણો વિજ્ઞાનના સંચાલન જેવા છે જે આપણે વ્યાખ્યા પરથી જ લીધા કે ભાઈ વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે વ્યાખ્યામાં જોવા મળે છે, નિયમો અને સિદ્ધાંતો જે બીજી વ્યાખ્યામાં છે, અને કાર્યકારણનો સંબંધ એ પણ બીજી વ્યાખ્યામાં છે. કાર્યકારણનો સંબંધ વગેરે જોવા મળે છે. નવડેસ છેલ્લો ડેસ થીજો સંચાલનને પણ વિજ્ઞાનની જેમ જ
સંચાલનને પણ વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંતો છે. સંચાલનને પણ વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંતો છે. તેના દ્વારા માનવ યંત્રો મૂળે પદ્ધતિઓ તેના દ્વારા માનવ યંત્રો મૂળે પદ્ધતિઓ વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકાય છે. તેમજ લખાયું લખજો તેમજ ધ્યેય સિદ્ધિ કરી શકાય છે. ફૂલ પોઈન્ટ nowadays આથી જ તો કહી શકાય કે કોમા સ્લાઇડ ડેશ કરી ઇન્વર્ટેડ કોમાની અંદર લખજો સંચાલન એક વિજ્ઞાન છે. ઓકે ચલો. વિજ્ઞાન એટલે વિશિષ્ટ વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. પહેલી વ્યાખ્યા, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તેને વિજ્ઞાન કહે છે. જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તેને વિજ્ઞાન કહે છે. બંને વ્યાખ્યા, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તેને વિજ્ઞાન કહે છે. સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જેવા કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, નિયમો અને સિદ્ધાંતો, કાર્યકારણનો સંબંધ વગેરે જોવા મળે છે. સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જેવા કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, નિયમો અને સિદ્ધાંતો, કાર્યકારણનો સંબંધ વગેરે જોવા મળે છે. સંચાલનને પણ વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા એટલે અલગથી પોતાના આગવા સિદ્ધાંતો હોય છે. સંચાલનને પણ વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંતો હોય છે જેના દ્વારા માનવ યંત્રો મૂડી પદ્ધતિઓ વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકાય છે તેમજ ધ્યેય સિદ્ધિ કરી શકાય છે. તેના દ્વારા માનવ યંત્રો મૂડી પદ્ધતિઓ વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકાય છે તેમજ ધ્યેય સિદ્ધિ કરી શકાય છે. છેલ્લો ડેશ ફરીથી, સંચાલનને પણ વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંતો હોય છે. તેના દ્વારા માનવ યંત્રો મૂડી પદ્ધતિઓ વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકાય છે તેમજ ધ્યેય સિદ્ધિ કરી શકાય છે. આથી જ તો કહી શકાય કે સંચાલન એક વિજ્ઞાન છે. તો 3 ડેશે ફરીથી, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય તેમજ કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તેને વિજ્ઞાન કહે છે. સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જેવા કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, નિયમો અને સિદ્ધાંતો, કાર્યકારણનો સંબંધ વગેરે જોવા મળે છે. સંચાલનને પણ વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંતો હોય છે. તેના દ્વારા માનવ યંત્રો મૂડી પદ્ધતિઓ વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકાય છે તેમજ ધ્યેય સિદ્ધિ કરી શકાય છે. આથી જ તો કહી શકાય કે સંચાલન એક વિજ્ઞાન છે. છેલ્લો પ્રશ્ન ખાલી નોંધ જ કરવાની છે, લખજો. સંચાલન એ કળા અને વિજ્ઞાન બંને છે. આવું પૂછાયું નથી અત્યાર સુધી, પણ તેમ છતાં તમારે બંને જવાબ ભેગા કરી દેવાના છે. સંચાલન એ કળા
અને વિજ્ઞાન બંને છે. જવાબમાં નોંધ કરી દેજો, બંને જવાબ ભેગા કરવા.